અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર વિભાગના તમામ ડેપો ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહ કાર્યક્રમ યોજાયો। 8 ડેપોના મિકેનિક અને હેલ્પર કક્ષાના 241 કર્મચારીઓને હેલ્મેટનું વિતરણ કરાયું હતું। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગના તમામ ડેપો ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વિભાગીય નિયામક આર.ડી. પિલવાકર દ્વારા ભાવનગર વિભાગના કુલ 8 ડેપો વિભાગીય યંત્રાલય તેમજ વિભાગીય સ્ટોર ખાતે ફરજ બજાવતા મિકેનિક તથા હેલ્પર કક્ષાના કુલ 241 કર્મચારીઓના સુરક્ષાના હેતુ અન્વયે તારીખ 26/1/2026ના રોજ પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી સાથે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભાવનગર વિભાગના વિવિધ ડેપો ખાતે સુરક્ષા સપ્તાહની ઉજવણી અંતર્ગત ડ્રાઈવર કર્મચારીઓની બેઠક યોજવામાં આવી હતી, જેમાં જે તે વિસ્તારના રાજકીય આગેવાન તેમજ આરટીઓ અધિકારી પ્રેરક ઉપસ્થિતિમાં વાહન ચલાવવા સંબંધિત તથા અકસ્માત નિવારવા લેવી જોઈતી તકેદારીની વિશિષ્ટ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ દરમિયાન આરટીઓ દ્વારા નિયત ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।